પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભુજના જૂના ભીડ વિસ્તારમાં આવેલી શાળા નંબર 3 પ્રાથમિક શાળાની અંદર એક સરસ મજાનો બાળકો માટેનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને દર વર્ષે અહીં પ્રજાસત્તાક દિનની ગણતંત્ર દિનની શાનદાર ઉજવણી કરવામાં આવે છે. એના ભાગરૂપે આજે અહીં બાળકોને મીઠાઈ વિતરણ કરવામાં આવશે, બાળકોને ધ્વજાર્પણ કરવામાં આવશે. સાથે સાથે એક એવી સંસ્થા પ્રજ્ઞા જ્યોત દ્વારા અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે તે બાળકોને ગરમ વસ્ત્રો પણ વિતરણ કરવામાં આવશે. પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભુજ શહેરની શાળા નંબર 3માં જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તે પ્રસંગે સૌથી પ્રથમ આપણી ચેનલના વ્યુઅર્સને અને સમગ્ર કચ્છમાં વસતા ભાઈઓ બહેનોને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભૂકંપ પછીના 25 વર્ષ પૂરા થયા છે ત્યારે 25 વર્ષ પહેલાં ભૂકંપમાં જે લોકોએ જાનમાલ ગુમાવ્યા એ તરફ સહાનુભૂતિની લાગણી. 1947ની 15મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો. 1951 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાકની સ્થાપના થઈ. ત્યારથી આપણા દેશમાં જુદા જુદા ક્ષેત્રોમાં ખૂબ જ સારી પ્રગતિ થઈ છે. પણ દેશપ્રેમની વાતને લાગે વળગે છે ત્યાં સુધી કે દેશદાઝની વાતને લાગે વળગે છે ત્યાં સુધી એમાં દિવસો દિવસ ઘટાડો થતો હોય એવું જોવા મળે છે. અને મારી દૃષ્ટિએ બાળપણ એ સારા સંસ્કારોનું સિંચન કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. તો આઝાદી દિનની પૂર્વ સંધ્યાએ અને પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ બાળકો વચ્ચે આવા કાર્યક્રમો યોજાય તો એમને ખ્યાલ આવે કે આ દેશની આઝાદી માટે જુદા જુદા લોકોએ કેટલો સંઘર્ષ કર્યો હતો. માત્ર રાષ્ટ્રીય આગેવાનો નહીં પણ શાળાના શિક્ષકો, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ, બાળકો એમણે કેટલો ભોગ આપ્યો હતો. એનાથી જે લોકો માહિતગાર થાય તો એમનામાં દેશપ્રેમની દેશદાઝની ભાવના વધારે પ્રજ્વલિત થાય. તો એ દૃષ્ટિથી આજે ભીડની સ્કૂલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને ભીડની સ્કૂલ આપ જાણો છો તેમ લઘુમતી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના બાળકો એટલે એ વર્ગમાં પણ રાષ્ટ્રીય ભાવના, રાષ્ટ્રીય અસ્મિતાની ભાવના પ્રબળ બને એ આ કાર્યક્રમનો હેતુ છે. ફરીથી પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.